નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। ગત 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે 1 જાન્યુઆરી 2026થી જે 8મું પગાર પંચ લાગુ થવાનું છે તેના માટેની જે રચના છે 8મા પગાર પંચની તેને મંજૂરીની મહોર મળી ગઈ છે। મિત્રો, હવે આ મંજૂરીની મહોર મળતાની સાથે જ કેન્દ્ર સરકારના 1 કરોડ કરતાં વધારે કર્મચારીઓ અને NCJCM કે જે સરકાર અને કર્મચારીઓ વચ્ચે એક સાંકળરૂપ કામ કરે છે તેમના વચ્ચે મિત્રો વાટાઘાટાઓ શરૂ થઈ ગઈ છે અને ગતરોજ મિત્રો આ બેઠક મળી હતી NCJCM અને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ ભારત સરકાર દ્વારા જે છે તેના વચ્ચે બેઠક મળી હતી જેમાં મિત્રો અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તો 8મા પગાર પંચને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ, કારણ કે 8મા પગાર પંચમાં બધાની નજર વહેલી તકે પેન્શન પુનઃસ્થાપન, દર 5 વર્ષે પેન્શનમાં સુધારો અને લઘુત્તમ પગાર સંદર્ભ પર જે છે તે મિત્રો ચર્ચાઓ થશે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે કઈ બાબતને લઈ અને 8મા પગાર પંચના TORમાં મિત્રો આ ચર્ચા કરવામાં આવી છે મિત્રો DOPT અને NCJCM દ્વારા। તો જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર આના વિશે। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા પગાર પંચમાં બધાની નજર રહેશે વહેલી તકે પેન્શન પુનઃસ્થાપન, દર 5 વર્ષે પેન્શનમાં સુધારો અને લઘુત્તમ પગાર પર। કર્મચારીઓ અને તાલીમ વિભાગના પત્રના જવાબમાં NCJCM સ્ટાફ સાઇટ દ્વારા આગામી 8મા પગાર પંચ માટે પ્રસ્તાવિત ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે TOR રજૂ કરવામાં આવે છે। 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો 8મા પગાર પંચ હેઠળ ચેરમેન અને 2 સભ્યોની નિમણૂકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। સરકાર ટૂંક સમયમાં આ નામોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે। દરમિયાન બધાની નજર સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ પર છે, જેને હજુ અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે। માહિતી અનુસાર સંદર્ભની શરતો એપ્રિલ સુધીમાં અંતિમ સ્વરૂપ આપી શકાય છે। ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ DOPTના પત્રના જવાબમાં નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મિશનરી NCJCM સ્ટાફ સાઇટ દ્વારા આગામી 8મા પગાર પંચ માટે પ્રસ્તાવિત TOR રજૂ કરવામાં આવ્યો છે। આ સંદર્ભમાં NCJCF સચિવ સ્ટાફ સાઇટ ગોપાલ મિશ્રાએ એક પત્રમાં TORને અંતિમ સ્વરૂપ આપવા પહેલાં વિગતોની ચર્ચા કરવા માટે સ્થાયી સમિતિની બેઠકની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો। ફાઇનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ પત્રમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની વિવિધ શ્રેણીઓ માટે પગાર માળખું, ભથ્થા અને નિવૃત્ત લાભોમાં સુધારો કરવાના પ્રસ્તાવો છે, જેમાં 15 વર્ષ પછી બદલે 12 વર્ષ પછી પેન્શનના રૂપાંતરિત ભાગને પુનઃસ્થાપિત કરવા અને દર 5 વર્ષ પછી પેન્શન વધારવા માટે સંસદીય સ્થાયી સમિતિની ભલામણોને લાગુ કરવા જેવી માંગણીઓ વિશે પણ વાત કરવામાં આવી છે। એટલે કે કમ્યુટેશન પીરિયડ જે 15 વર્ષ છે તેને ઘટાડીને 12 વર્ષ કરવો અને દર 5 વર્ષે પેન્શનમાં જે છે તે 5%નો વધારો કરવો તેવી પણ ભલામણો સંસદીય સમિતિની જે છે તેને લાગુ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। પગાર અને ભથ્થાનું પુનર્ગઠન, તો આ TORમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની તમામ શ્રેણીઓના પગાર માળખાની સમીક્ષાનો પ્રસ્તાવ છે, જેમાં અખિલ ભારતીય સેવાઓ, સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળો, ટપાલ કર્મચારીઓ, ગ્રામીણ ટપાલ સેવકો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોના કર્મચારીઓનો સમાવેશ થાય છે। કારકિર્દીની પ્રગતિ સુધારવા માટે બિનવ્યવહારુ પગાર ધોરણોને મર્જ કરવાની પણ માંગ કરવામાં આવી છે। લઘુત્તમ વેતન અને રાષ્ટ્રીય પગાર, તો TOR ઈચ્છે છે કે પેનલ આઇક્રોઇડ ફોર્મ્યુલા અને 15મી ભારતીય શ્રમ પરિષદની ભલામણોના આધારે યોગ્ય અને આદરણીય લઘુત્તમ વેતન નક્કી કરે। તે પગાર માળખા ઘટતી વખતે જીવન નિર્વાહના ખર્ચ અને કૌટુંબિક વપરાશની પેટર્નમાં ફેરફારને ધ્યાનમાં લેવાની ભલામણ કરે છે। મોંઘવારી ભથ્થું અને વચગાળાની રાહત, તો કર્મચારીઓ અને પેન્શનર્સો માટે વધુ સારી નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોંઘવારી ભથ્થાને મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવાનું સૂચન છે। TORમાં 8મી CPC ભલામણોના અમલીકરણ સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વચગાળાની રાહતની પણ ભલામણ કરવામાં આવી છે। નિવૃત્તિ લાભો અને પેન્શન સુધારા, તો NCJCMના કર્મચારી પક્ષે TORમાં પેન્શન, ગ્રેજ્યુટી અને ફેમિલી પેન્શનના લાભોમાં સુધારો કરવાની પણ માંગ કરી છે। તે 1 જાન્યુઆરી 2004 પછી ભરતી કરાયેલા કર્મચારીઓ માટે વ્યાખ્યાયિત પેન્શન યોજના CCS નિયમો, પેન્શન નિયમો 1972 પુનઃસ્થાપિત કરવા વિશે પણ વાત કરી છે। TORમાં સંસદીય સ્થાયી સમિતિની ભલામણોને લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે, જે 15 વર્ષ પછીને બદલે 12 વર્ષ પછી પેન્શનને રૂપાંતરિત ભાગ પુનઃસ્થાપિત કરી શકાય અને દર 5 વર્ષ પછી પેન્શનમાં વધારો કરી શકાય તેવી ભલામણો સંસદીય સમિતિની છે, તેને પણ લાગુ કરવાની આ TORમાં મિત્રો વાત કરવામાં આવી છે। એટલે કે જે કોમ્યુટેશન પીરિયડ છે મિત્રો 15 વર્ષ તેને ઘટાડીને 12 વર્ષ કરવામાં આવે અને હાલમાં જે 80 વર્ષ પછી મિત્રો પેન્શન વધારવામાં આવે છે તેને દર 5 વર્ષે 5% પુનઃસ્થાપિત કરવાની વાત કરવામાં આવી છે। તબીબી અને કલ્યાણ લાભો, તો ટપાલ પેન્શનરો સહિત કર્મચારીઓ અને પેન્શનર્સો માટે રોકડ રહિત અને મુશ્કેલી મુક્ત તબીબી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે CGHS કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના
સુવિધાઓમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. આરોગ્ય અને કલ્યાણ લાભો તો TOR કર્મચારીઓ અને પેન્શનર્સો જેમાં પોસ્ટલ કર્મચારી પેન્શનરનો પણ સમાવેશ થાય છે. માટે રોકડ રહિત અને મુશ્કેલીયુક્ત તબીબી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના CGHS સુવિધાઓ કરવાનો માંગ કરે છે. TORમાં પોસ્ટ ગ્રેજ્યુએશન સ્તર સુધી બાળ શિક્ષણ ભથ્થું અને છાત્રાલય સબસિડીની વધારાઓ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. 8મા પગારબંધનું માળખું શું હશે? તો જાહેરાત મુજબ તેમાં ચેરમેન સહિત 3 સભ્યો હશે, જેમાં સંભવતઃ નાણાકીય નિષ્ણાતો હશે. આ અન્ય 2 સભ્યો વહીવટી અને આર્થિક નિષ્ણાતો હોઈ શકે છે. 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં સરકારી પ્રતિનિધિ સહિત 4 સભ્યોની ટીમ મોટી પેનલ હતી. પેનલના સભ્યોની નિમણૂક હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ રાજ્ય સરકારો અને સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય અને કર્મચારી અને તાલીમ વિભાગના સહિતના મુખ્ય મંત્રાલયો સાથે પરામર્શ શરૂ થઈ ગયો છે અને ટૂંક જ સમયમાં નાણાં મંત્રાલયના કોઈ નિષ્ણાત નાણાકીય નિષ્ણાતને જે છે તે દેશના મોટા અર્થશાસ્ત્રીને તેના સબ ચેરમેન અને અન્ય 2 થી 3 સભ્યોની બનેલી આ કમિટી જે છે તે બનાવવામાં આવશે. મિત્રો, આમ દેશમાં 8મા પગાર પંચની ચર્ચાએ જેમ જેમ જોર પકડ્યું છે તેમ કર્મચારીઓમાં પણ મિત્રો હવે આ 8મા પગાર પંચમાં કયા લાભો કયા ભથ્થાઓ મળશે તેને લઈ અને મિત્રો હાલમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ હાલમાં NCJCM અને DOPTV વચ્ચે જે 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સની ચર્ચા ચાલી રહી છે. જોવાનું એ રહેશે કે તેને અંતિમ સ્વરૂપ DOPT એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગના અધ્યક્ષ રત્ના શાહ ક્યારે આપે છે, તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.